તળાજાના શોભાવદર ગામે માટી અને કાપના ખોદકામની મંજૂરી રદ કર્યા હોવા છતાં ખોદકામ થતું હોવાના અનુસંધાને આવેદનપત્ર પાઠવ્યું. તળાજાના શોભાવદર ગામે નાયબ કાર્યપાલ એન્જિનિયર શ્રીની કચેરી દ્વારા જીતાભાઈ પાચુભાઈ ભાદરકાને માટી અને કાપના ખોદાણ માટેની મંજૂરી આપવામાં આવી હતી, જે મંજૂરી રદ કર્યા હોવા છતાં ખોદકામ કરવામાં આવતું હોય, જેના અનુસંધાને તળાજા પોલીસ મથક ખાતે 4 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં પણ ખોદકામ શરૂ હોય, જેના અનુસંધાને ભાવનગર પોલીસ વડાની કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી કામગીરીને બંધ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. મારું નામ રાઠોડ નિલેશભાઈ કાલુભાઈ. તળાજા તાલુકામાંથી નવું શોભાવડ ગામમાંથી અમે આવીએ છીએ. અને અમારે જે ઇન્દિરાવાસના જે પ્લોટ છે ને એની પાછળ જે જગ્યા પડી હતી સરકારી પડતર, એમાં આ લોકોએ જમીનની પાછળ લીધેલી છે. અને એ લોકોએ જમીન લઈને એને પડતર જે પડ્યું છે ને એ બધું એને વાળી લીધું. અને એમાં એને માટી પૂરી એટલે અમારા ઘરમાં સીધું પાણી આવે. અને અમે એને કહેવા ગયા એટલે અમને એણે એમ કીધું કે એ જગ્યા તમારી નથી, અમારી છે. એમ કરીને અમને જાતિ વિરુદ્ધ બધું અપમાનિત કર્યા. અને અમે એને પછી આ બાબતથી અમારી ઉપર એણે ધમકી આપી મારી નાખવાની. નવા બધા સાધનો લઈને આવ્યા હતા એ બધા. અને પછી અમે એટ્રોસિટીની કલમ દાખલ કરીએ તો એણે પછી અમારી સામું દાંત કાઢીને કીધું તમારી એટ્રોસિટી અમને શું કરશે એમ. જયરાજભાઈ પોતે. અને બીજા જે 3 જણા હતા, એક નામ રાજુભાઈ છે, એક નામ છે આપણે બાબુભાઈ છે, બરાબર. અને એક વ્યક્તિ છે એનું નામ મને નથી આવડતું. ત્યાં શું બનાવવામાં આવે છે? એ પ્લોટિંગ પાડે છે, મકાનના પ્લોટિંગ પાડે છે ત્યાં. અને આ સરકારી જમીન હોય ને એ બધી વાળેલી છે. તમારી માંગણીઓ શું છે? અમારી માંગણી એ છે કે એ બધું આનું સરકારને આવીને ધ્યાન દે. અને અમે એટ્રોસિટી કરી છે તો આનું કાંઈક નિવારણ લાવો અને એને ધરપકડ થાય.